પધારેલા હરિગુરુ સંત કી ખાલી આ બેઠા એને જય બોલવાની એવું ના હોય. ભજનમાં આપણે બધા એટલે બધાનો હરખો ભાગ હોય તો બધાને જય બોલવી પડે. બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ વંદન. મહાપુરુષે કીધું કે ધન ધન વંદો એ કુળને જે કુળમાં હરિદાસા કોટિક તીરથ વ્રત જનની જેને પવિત્ર પુત્ર પ્રકાશા. આજે મડાણા પવિત્ર અને પુણ્યશાળી એવા અમારે હંસરાજભાઈની આજે પૂર્ણાવતિ નિમિત્તે જે ભજન સત્સંગનું આયોજન રાખ્યું તે બદલ એમના કુટુંબીજનો સુપુત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ધન્યવાદ ચમ કહેવાય, જગતની અંદર ઘણા બધા માણસો મરી જાય તો એમના પાછળ કૂકવા હોય. કોઈ સજ્જન વ્યક્તિનું દેહાંત થાય અને સુપુત્ર હોય, પુત્રમાં બે હોય, કુપુત્ર અને સુપુત્ર. તો સુપુત્ર હોય તો આવું કાર્ય કરે, ભજન રાખે, આપણા વગર સંતો ભક્તોને તેડાવે. એટલે ખૂબ ખૂબ વંદન. તુલસી સંગત સંત કી કटे कोटि अपराध. तुलसीदासे आ साखी कीधी के तुलसी संगत संत की तो कटे कोटि अपराध. આપણા જીવનની અંદર કદાચ જાણે અજાણે કોઈ અપરાધ થયો હોય પણ જો સંતનો ભેટો થાય તો એ બધા બળીને ખાક થઈ જાય. અને ગીતાની અંદર પણ ભગવાને કીધું કે હે અર્જુન, સર્વ કર્મ ભસ્માણી, જ્ઞાના અગ્નિ સર્વ કર્મ, બધું કર્મ બળી જાય આ જ્ઞાન અગ્નિમાં. પણ આપણે સંતોના ચરણે જવું પડે. એકવાર એક સાલભાઈ હતા અને જંગલની અંદર એમને ગુંદો ખાધો એટલે મોઢું ચીકણું થયું. એટલે એમને કીધું કે લાય ચોક લૂખી દઉં. એ ડાફડો હતો ને ડાફડામાં જઈને લૂસ્યું. એટલે મોય હતો વ્યાચું. હવે વ્યાચું કઈડ્યો ઓઠે એટલે ચેવી બળતરા થાય. એટલે દોડે ને કહે કે કદી ગુંદા ખાવા નહીં. એમ દોડે ચીડે લમણવા એમ કઈ પડ્યા કુવામાં. એ કુવામાં પડ્યા પછી એને જ્ઞાન થયું મહારાજ કે કદી ગુંદા ના ખાવા. કારણ કે ગુંદા ખાધા તો શું ખાધા, પણ કદી ડાફડે મોઢું લૂકવું. કેમ કે ડાફડે શું લૂસ્યું, પણ કે વ્યાચું કહેડાબો. અને વ્યાચું કહેડ્યો તો શું કહેડ્યો, દવાખાને જાવ પણ દોડવું નહીં. પડે કુવામાં પડ્યા પછી જ્ઞાન થયું કે, અને પહેલા જાગતે જ્ઞાન થયું હોય તો. એટલે જીવન હમણાં આગળ એક વેડિંગ મંડળ ભજન ગાયું કે તારા માટે તે શું કર્યું અભાગી, મધ માખી મધ ભેળું કીધું, ખાધું નહીં ના ખાવા દીધું, પારધીના છોકરા ધરાય રે, તારા માટે તે. એમ જીવનની અંદર માણસ જન્મથી મૃત્યુ સુધી પોતાના માટે શું કરે છે? તો કોઈ બંગલા બનાવે, કોઈ ગાડી લાવે, કોઈ વાડી મોટી બનાવે તો એને એમ થાય ભાઈ મેં તો ઘણું બધું ભેળું કર્યું, પણ છતાંય હાર્યું સાથે આવવાવાળું ખરું. એટલે જીવન મળ્યું છે આપણને તો આ જીવન વ્યર્થ ના જાય. એટલે કે જાણી નહીં જીવ કીરી જાત અભાગી. શું કીધું કે જાણ્યું નહીં જીવની જાત. ગંગા સતીએ પાનભાઈને કીધું કે આ જાણી લો જીવ કીરી જાત. આ સંતોના ચરણોમાં જવું પડે. આપણા મહાપુરુષો ચારે જુગોથી એક જ વસ્તુ કહેતા આવ્યા કે ભાઈ સદગુરુના ચરણે જાઓ, સદગુરુના ચરણે જાઓ. પણ આપણને આજે બધી વળગી છે જીવનની સંસારની, એને છોડી દેવાની નહીં. પણ કે કયા કાગળ
આ કાયા ને એ કાજલની કોટડી હરદમ હીરાલાલ ખાધી પીધી ખૂબ ખર્ચી પણ અંતરમાં ના આણી. એમ જીવનની અંદર આપણે બધું કરીએ પણ જો સાથે સાથે પરમાત્માનું ભજન આપણા જીવનમાં નહીં વણાય તો તમે ગમે એટલા બંગલા ગાડી ધન દોલત ભેગું કરશો તો એ વ્યર્થ છે. તમે ગમે એટલું ધન દોલત વાપરી નાખશો ધર્મના માર્ગે પણ જો સુધી પોતાની જાતને નહીં ઓળખો તો સુધી વ્યર્થ ને વ્યર્થ છે. એટલે ખરેખર આપણું જે જીવન મળ્યું છે એ વ્યર્થ ના જાય. સત્વરે જેને સદગુરુ કર્યા છે એમને કોઈ વંદન નહીં કરે અમને પણ અભિનંદન. પણ અમારી તો એક જ વિનંતી છે કે કોઈ આવા સંતો મળે તો સંતોના ચરણોમાં જઈ અને હું કોણ છું પરમાત્મા કોણ છે એ જાણવા જેવું છે. કારણ કે આપણું ધર્મશાસ્ત્ર ગીતાએ કીધું કે હે અર્જુન તું પોતે પોતાને જાણ. સંતોએ કીધું તું પોતે પોતાને જાણ તજી તન મન ધનને નિરખી લે પદ નિર્વાણ તું કરી સત્સંગને. તો સતનો સંગ આપણે સંતો ભેગા ભજનમાં બેઠા એટલે સંતોનો સંગ થઈ ગયો એવું નહીં તો આખું જગત બેહે છે.